વાત છે અમદાવાદમાં રહેતા અરુણાબેનની, એક એવા ગૃહિણીની કે જેમણે ઘર પરિવારને જ સંસાર માની લીધો હતો, પરંતુ સંજોગોવશાત 52 વર્ષની ઉંમરે તેમને ઘર બહાર માંડવો પડ્યો પ્રથમ ડગ, અને પાપા પગલી ભરી કર્યું નારી શક્તિનું ઉત્તમ પ્રદર્શન. મારા પતિનું 2000 સાલમાં અવસાન થયું. ત્યારે મારો દીકરો 16 વર્ષનો હતો. પછી મારું જીવ અંધકારમય બની ગયું હતું. મારા જેઠાણીએ મને કામ કરવાનું કીધું કે તું સ્ટાર્ટ કર, કે તું રો ના કર, કંઈક કર, તારામાં આવડે છે. પણ કરવાની તો ઘણી ઈચ્છા કરું, પણ મારી પાસે પૈસા નથી, રો મટીરિયલ લાવવાના. કરું શું? પછી કસ્ટમર મને લોટ, તેલ, મસાલા એ બધું આપી જાય, એમાંથી હું એને ખાખરા બનાવીને આપું. 7 વર્ષમાં મેં જાતે જ બધું મહેનત કરું, પછી રાત દિવસ કામ કરું. દિવસે આખો દિવસ વડી કરું, ખાખરા કરું, નાસ્તા કરું, પછી રાતે મોડા સુધી મસાલા શેકું. એમ કરી 7 વર્ષ સુધી સવારના 4 વાગે ઉઠું, રાતે 1 વાગ્યા સુધી. 7 વર્ષ મેં સતત જ મહેનત કરી. એ મહેનત કર્યા પછી ધીમે ધીમે જેમ ખબર પડી એમ મેં 1 બેન રાખ્યા, 5 બેન રાખ્યા, 15, 20 એમ બેન વધતા ગયા. એ બહેનોને પછી ધીમે જેમ વધતા ગયા એમ એ લોકોને બધું શીખવાડતી ગઈ, કરતી એમ આગળ વધી. પછી મેં દુકાન લીધી, પછી ધીમે ધીમે બીજું મેં કારખાનું કર્યું. સાથે મળીને અમે ખાખરા, નાસ્તા બધું કરીએ છીએ. એમ કરી મારી 60 બહેનોને રોજગારી રોટી મળે છે. અને પરદેશમાં મારી ડિમાન્ડ ખાખરાની, નાસ્તાની વધી ગઈ. અમેરિકા, યુરોપ, ઓસ્ટ્રેલિયા, જર્મની, કેનેડા બધા દેશોમાં મારા ખાખરા, નાસ્તા બધા બહુ જાય છે. અરુણાબેનના હું લગભગ 10 વર્ષથી ગ્રાહક છું. એમના ખાખરા અને નાસ્તા હું પણ લઈ જાઉં છું. ઇવન મારા રિલેટિવ બહારગામ રહેતા હોય એ બી મંગાવતા હોય છે. એમની ક્વોલિટીની સાથે કોઈની બી ક્વોલિટી કમ્પેર થાય એવી નથી. ગુજરાતીઓને શું છે, ખાખરા વગર ના ચાલે. સવારમાં નાસ્તામાં તો જોઈએ જ, અને સાંજે બી નાસ્તામાં લઈ જતા હોય ઓફિસમાં. અને અમે અહીંયા સિવાય બીજે ક્યાંયથી ખાખરા પરચેસ નથી કરતા, અને બહારગામ બી લઈ જઈ શકીએ છીએ. અમદાવાદમાં હું પહેરે કપડે આવી હતી. મારે રહેવાનું ખાવાનું કંઈ જ નહોતું મારી પાસે. હજી મને અરુણા માસીએ આ ખાખરામાં કામ કરવા માટે રાખી મને. હજી હું ધીમે ધીમે શીખી ગઈ ને એમને મને શીખવાડી, માર્ગદર્શન આપ્યું છે. એમને મારું ઘર હું ચલાવી શકું. હું અહીંયા 12 વર્ષથી કામ કરું છું. મારા છોકરાને ભણવાનું, ખાવા કશો બધું અહીંયાથી બહુ શાંતિથી કમાઈને કામ કરીને ખાઈએ છીએ અમે. પહેલાં મારા ઘરવાળા બીજા લગ્ન કરીને જતા રહે, અમને કશું આપતા નથી, અમને મળતાય નથી. મારા છોકરાને ખાવાનું ને અમારે ખાવા પીવાનું કશું મળતોય નહોતું. ને કપડાં પહેરવાના નહોતા, કપડાં પહેરવાના નથી એમને આપે છે. ખાવાનું કોઈ ટુકાર આપતા હતા, ઘણું આપે, અમે ચોખા આપે, લોટ આપે. તમારા કપરા સમયમાં જ્યારે બી હોય ત્યારે તમે અંદર સોચો, તમને કંઈક જરૂર અંદરથી મળી જશે અને તમારું જીવન તરી જશે.